તો મિત્રો જો વાગ્યા હે 10:20. હા ને અમી રેડી થઈ ગયા ની જો સંધ્યા પણ રેડી થઈ ગઈ. તો મિત્રો જે આ સંધ્યા પહેર્યું ને સરારા ઈ પહેલી વાર પહેર્યું ને ઈ 2 વર્ષ પહેલાનું લીધેલું હે. એડી સંધ્યા હા સંધ્યા કહે કે કાઈ 2 વર્ષ પહેલાનું હે ને પહેલી ફેરે પહેર્યા. તો મિત્રો આપણામાં રિવાજ છે કે આપણી જ્યારે લગન નક્કી એટલે કે હગાઈ નક્કી થાય તે પહેલા આવકાર હોય એમાં જી વહુ હોય એની કપડા લઈ દઈએ એટલે કે હું હતી તે દઉં. હા તો મણી પણ કપડા લઈ દીધા હતા મામા ઇન ફુઈન. તો એમાં એક આ હતું પછી એક હે ગ્રીન કલરનો ડ્રેસ હતો ને હજી એક હતું ઈ મને યાદ ન તટાણે કે હજી ક્યું હતું પણ 3 પેર મણી લઈ દીધી હતી. ને એમાંથી આ એક હજી કોઈ દી નતું પહેર્યું પહેલી ખેરે પહેર્યું. તો જો મિત્રો સંધ્યા પહેલી વાર આ 2 વર્ષ પહેલા લીધેલું ટૂંકમાં સરારા પહેરે તે ગઈ આગળ જ કાઢ્યું. હા કે બધાય થાય કે આ તો બહુ પહેલા જોયું હતું પણ આ હેજ બહુ પહેલાનું. હા પણ પહેર્યું છે 2 વર્ષ પછી એટલે સંધ્યા પાસે મિત્રો મારું કહેવા નહીં હે કે એના પાસે એટલા કપડા છે કે જે એક ફેરીને ટેગઈ નથી કાઢ્યા. તો ઈ કામ કહે કે મારા પાસે ટૂંકમાં કપડા નથી કે મારે કામ પહેરવું. તો ટૂંકમાં મેન કહેવાનું રીઝન ઈ છે કે તમે જોવો આ જે કપડા હોય જ પણ એની કોઈ દેખાય જ નહીં. હા પહેલી વાર એની પહેર્યું એટલા ટાઈમમાં. મારા પાસે કપડા હે મિત્રો હગાઈના લગનના જે મે કોઈ દી નથી પહેર્યા. હા તો ઈ તમે હે ને તો ઈ ટૂંકમાં કહે કે મારા પાસે પહેરવા કપડા કેવા એ ટૂંકમાં નવા ને હતી એટલે મારું બસ રીઝન મેન એવું હતું ની અમી હું ઈ થેગો રેડી ની સંધ્યાએ રેડી થઈ ગઈ પણ મેન ક્વેશ્ચન ઈ હે કે અમે જઈએ કા એટલે ઈ તમે જોજો કે અમે ક્યાં જઈએ રેડી થઈ ગયા. તો મિત્રો હું રેડી થઈ ગયો મમ્મી પપ્પા રેડી થઈ ગયા હે આગળ. હા ને મમ્મી પણ રેડી થઈ ગયા. તો રાજનો લુક હે એનો એકદમ મસ્ત છે ને એની એકદમ સિમ્પલ રાખ્યો. હા મીતા ટૂંકમાં સિમ્પલ જ પહેર્યા. હા પણ તો એના કપડા એકદમ એક્સપેન્સિવ હે મિત્રો. હે સિમ્પલ તમે આ ટેગ જોઈને જ ખબર પડે જતી હે. હા એટલે બસ એવું અમે રેડી થઈ ગયા ને બહાર જઈએ પણ મસ્ત વસ્તુ હે જે જાજા ટાઈમ પછી જઈએ. હા એટલે તમે જોજો કે મમ્મી ક્યાં જઈએ. હા તો જો હા મિત્રો થોડો કેમેરો લેવાની જરૂર હે કે નહીં રાજ? તો બસ હે મમ્મી આકની નીકળ્યું કઈ. હા હા તો બસ થોડીક વારમાં નીકળ્યું. હા તો મિત્રો આપણી જદુ લગનની સીઝન હોય તે તું ઉપરા ઉપર એક હારી લગન આવતા હોય ને એટલે આપડી એટલી પછી થાકે જઈએ ત્યાર થામાં. આજુ રાતની હવારની કહેતી હતી કે રાજ આજ તમારે તૈયાર થવું કે આપડી સુમાં હોય તો જાજા ટાઈમ થી કઈ લગન કે હગાઈ આવ્યું જ ને તો આપડી મજા આવે રેડી થવાની. ઓલું એક હારી હોય ને તો ઈ થાય કે પછી થાકે જઈએ ને. હા એટલે મિત્રો અમે હે ને આગળ બસ થોડીક જ વારમાં અમે પૂગી જઈએ રેડી થઈ ગયા અમે જઈએ હગાઈમાં. તો તમે જોજો કે કોની હગાઈ છે અમે ક્યાં જઈએ. હા એટલે બસ રેડી થઈ ગયા ને મમ્મી નીકળીએ થોડીક વારમાં. તો મિત્રો હું નીચે આવ્યો ની બધા તૈયાર થઈ ગયા. જો ગાડી પણ ટનાટન સાફ હે. પપ્પા કંઈક ઓફિસમાં કામ કરે ની એ જોઈએ મમ્મી કામ કરે એ. હું સંધ્યા રેડી થઈ ગયા. સંધ્યાને થોડુંક બાહીનું જે ઘણાનું કામ હતું એ પહેરે તો જે મમ્મી પણ તૈયાર થાય પણ એ પહેલા મારે ને મોજા પહેરવા એટલે એ હું ભૂલેલો તો મેન વાત. તો બસ એવા કરી હું સોક્સ લઈ લા પછી જઈએ બધા કામ કરે એ જોઈએ. તો મિત્રો મમ્મી તૈયાર થઈ ગયા ની કામ કરતા હતા. મમ્મી તમે દૂધ ગરમ. વાહ તો જુઓ બધા રેડી થઈ ગયા. મમ્મી પણ આજે સાડી પહેરી મમ્મી પણ ટનાટન તૈયાર થયા. પપ્પાએ પણ જોઈ લ્યો એ કેમ પણ જોઈ લે હવને ઝડપી તૈયાર થતા ને તો પપ્પા હવને મોર થઈ જાય તૈયાર. ઓફિસ નું કામ થોડું બધું ઈ કરી નાખ્યું એટલે એવું કઈ કામ ને તટાણે આજના દી પૂરતું. અમારે બહાર જવાનું જ છે એટલે 5 મિનિટમાં આગળ સંધ્યા આવે એટલે અમે જઈએ. હું પપ્પા તો રેડી જ છે. મમ્મી સંધ્યાની જે થોડીક વાર છે એટલે એવું બસ કઈ જાજી વાર ના થાય થોડીક વારમાં નીકળીએ. તો બસ મિત્રો એવું બધા અહીં નીકળીએ. તો બધા એકદમ રેડી થઈ ગયા. જો એવું બસ રાજ હે એને બૂટ પહેરે ને પછી અમે બધા નીકળીએ. મામાનો બર્થડે હે મિત્રો. હા તો જો આજ મામાનો બર્થડે હે. કોઈ તમે કીધું મામાની? એવું કીધું
કે કાંઈ હું મહિને થાકે જાય મમ્મી હાલો તો જો રાજ છે એ ગાડી કાઢે ને જઈએ અમે તો જો એવું બધાય જઈએ તો બસ અમે તો નીકળે ગયા યસ પપ્પા હે સ્કૂટર લઈને આવે કે એને બીજું થોડું કામ છે બીજી જગ્યાએ જે જવાનું હે એટલે અમે ટ્રેનની ગાડી લઈને જઈએ અને સ્કૂટર લઈને આવે પાછળ હા તો પપ્પાનો જ બર્થડે હે મમ્મીએ જે કીધું ને હેપી બર્થડે કે કીધું મમ્મી કીધું આગળ કીધું મહિને કઈ યાદ રાખવું હા વાર્ષિક ને હા તો બસ હવે અમે નીકળે ગયા આગળ થોડી વાર કેવું યાદ રહે હે તો મિત્રો મામાની હે ને યાદ જ હોય એનો બર્થડે હોય ને એટલે કહીએ 21 તારીખની ફેવરિટ તારીખ જો મિત્રો 11 માં 10 ની વાર હે એટલે આજ કઈ એટલું બધું મોડું નથી થયું અને આજે અમારે જવાનું નજીક છે ને વહેલા ઉઠ્યા હતા એટલે કઈ વાંધો નતો આવ્યો જે થોડુંક કદાચ પૂગતા જે 10-15 મિનિટ હવાઈ ગયા 11:30 જેવું થઈ જાય તો એ કે આજે ટાઈમિંગ હે એટલું કઈ મોડું નથી થયું નકર અમારે જનરલી કામ મોડું થઈ જ જાય લેટ જ અમારે થાય બધું આજ કઈ વાંધો નથી કે જવાનું નજીક જ જવાનું નજીક છે મેન એડવાન્ટેજ ઈ છે કે જવાનું નજીક છે ને હા એટલી વાંધો નથી આવતો ગઈ ગા પૂગી જાય તો જો મિત્રો હગાઈ વાળા હે આવે કા છોકરા વાળા હા પૂગી આવ્યા હા તો વાગ્યા હે પૂણા 11 હા અમી પણ પૂગે એવા પણ એવો ભેગા થયા બધા એટલે પોરબંદર માં જોતું મિત્રો હા આખું નતું હા જો મામાએ પણ આવે કા હા ઈ સ્કૂટર લઈને આવ્યા એની કઈક બીજું કામ હતું એવા હાટો હા તો જો અમારા આગળ જાય પણ હેરિયર જ છે હા અમે ઉતરી જઈએ ઓમ સંધ્યા આ તો ઉતરી જાય વાંધો નહીં તો જો મિત્રો અમે બધા આવે કા આ મામા આવી ભા રાજ હે એ ગાડી મૂકવા જાય જો આપણી ગાડી હે તો રાજ હે એ ગાડી મૂકવા જાય કે ઓલા હગાઈ વાર આવે કા તો બહુ ટ્રાફિક થઈ ગઈ ને હું ને ફૂઈ પણ જઈએ તો અમે આ ઉભા રાજની વાટ જોઈએ હે રાજ હે એ ગાડી પાર્ક કરવા ગયા તો બસ મિત્રો એ વાગડી રાહ છે આવવા જ જોઈએ હે છે ઓલા બીજો રોડ હે ને ના છે રાખ્યું તું એ તો અમને લઈ જાવી હતી ત્યાંથી હાલવા હામેન સાઈડ હે ને ના ઓય માં તો જો અમે આવે ગા એમ બધે જઈ અંદર હા તો મિત્રો પાર્કિંગ હતું છે સામે કાંઠેના રસ્તે પછી હારો અમાર પાસે સ્કૂટી હતું તે મામા હે તેડે વાળાજની હા તો અમે જઈએ આમાં કાંઈ રાખી દીધી ત્યાં રહી જાત પણ આપણે યાદ ના આવ્યું ને તારો ટ્રાફિક એટલી હતી ને હા બહુ એટલે હગાઈ વાળા ભેગા હા હા તો જો અમે જઈએ કેસવાલા ફેમિલી તો મિત્રો અમે આ બેઠા બધા કિસાન ને બધા થોડીક વાર બેઠા પણ પછી આટો મારવા આવ્યા એટલે અહીં તમે જોવો તો વરસાદ જેવું હે તો બેઠા લખમણ કાકો બેઠા તો થોડીક વારમાં આગળ ઉપર જાય બહાર જતા હતા છાતા આવતા હતા એટલે આ બેઠા ગામડામાં જ વરસાદ સારો હે કીએ બધા લખમણ કાકો કિસાન ખરેવડા સારા હે ટૂંકમાં આપણે કેવો કે આવે જોવાનું હે બસ આગળ થોડીક વારમાં જમવાનું બધું સ્ટાર્ટ થાય તો વરસાદ આવે
તો મિત્રો મેં જમા લીધું, સંધ્યાને જે બાકી છે તો અમારે ફોટો પાડવો આગળ. હા તો જો ભાઈઓ બધા હે જમવા ગા, ભાઈઓ હે બાકી હે જા. હા તો મિત્રો અમે ત્યાં બેઠા જે એમાં સંધ્યાનો વારો નથી આવ્યો, થોડી વારમાં આવી છે. પણ બહુ જો કે ભૂખ નથી લાગી કે થોડી વાર પહેલા આપ્યું હતું ત્યાં નાસ્તો. તો તે ખાધું તો? હા ભૂખ લાગી હતી. તો જો એ જે બધા ભાઈઓ હોય જમે, ભાઈઓ જમવા ગા પણ ભાઈઓનો એવો વારો આવી છે ને. ભાઈઓ એ લગભગ ઊભા થવાના જ છે ને. હા તો આ વેઇટ કરીએ અમે આ બેઠા. મારા મમ્મી ને આવે તો સંધ્યા ભેગી જે હતો. ઓકે મિત્રો અટાણે નથી જાઉં પેલા કે અટાણે પછી બધે ભેગા અહીં એટલે વારો નહીં આવે. તમને ખબર છે વરસાદ આવતો હતો નીચે? તો રાત તો જમીને આવતા રહ્યા. ઓ જમી લીધું હે? નહીં ખાધું મસાલા લાગે ને એવું જરા લાગે. તું કામ કરતું હતું? રાજ છે ને એ મણકી મોટીની ફોન કરવો હતો રાજા મોટાની. થેગો હા ફોન કરવાનું હતું એક હે. તો મિત્ર સંધ્યાને જમવાનું એમ આવે ગો એ લઈ લીધું. તો સદ્યા આજ બેહવું ને તારે? વાહ 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 જોઈ લ્યો. તો બસ જમવાનું આવી ગયું. ઓ હાય સંધ્યા ફૂલ ડાયટિંગમાં ધ્યાન દે. જવો મિત્રો કઈ જાજો લીધું ને ડાયટિંગમાં ધ્યાન દાજો તો કામ જોવો તો કામ આમાં હે ત્રણની એટલે સ્વીટ છે. સ્વીટ જ પીવું તો ને સ્વીટ ખાવાનું મન થયો તો વાહ વાહ વાહ. તો બધાય અલગ અલગ લીધું. જો મમ્મી વારે એથી અલગ લીધું, જયશ્રી મોટી એથી અલગ લીધું. તો બા ખાવા બેઠા. હા તો બસ જમવાનું હાલે. મેં ત્યાં જમી લીધું એટલે આવું થોડીક વારમાં જમેલી એટલે પછી જાય હું. હા તો સંધ્યા આવીને ખાવાનું સ્ટાર્ટ કરી દીધું. હું જ્યાં બહાર તો હું મારા ફ્રેન્ડ પાસે હો તો જમે લઈ જાય. તો મિત્રો અમારે ત્યાં જે સિટીમાં કામ છે, તો મિત્રો અમારે ત્યાં સિટીમાં જે કામ છે તો હા હા અમે બે જઈએ સિટીમાં. એ સિટીમાં જા મમ્મી એક ખાલી આ હે એટલે અમે આગળ થોડીક વારમાં પાછા આવીએ. હા તો મિત્રો અમે બધા અહીં ઘેર આવે ગયા એવું તો બસ જો ફગાઈ થઈ ગઈ અને થોડો વરસાદ આવે ને મિત્રો અમારું જે પાર્સલ આવવાનું હતું એ પણ આવે ગયું એવું. વાહ તો જો ફાઇનલી પાર્સલ હમણાં મળે ગયું. હમણાં કામ હોય કોઈ હે કારણ કે એમાં એ કહેતા હતા કે સાઈન બતાવતા હતા ઓફિસે ડિલિવર છે કોઈ કહેતા હતા ને અમે તો કોઈ આમ હતા નહીં લગનમાં હતા એટલે સોરી ફગાઈમાં. હા એટલે અમે બધા વિચારતા હતા કે કાંઈ હે કઈ. હા તો આજનું વાતાવરણ છે ને એકદમ અલગ જ છે ને એકદમ મસ્ત છે. હમણાં તો જો કે 2-3 દિવસે કાયમ એવું છે પણ આજ સૌથી અલગ છે ને. હા તો બસ એમ અમે આખરી કપડાને બધા બદલું. હા એ મળી ગયો પાર્સલ કિરણભાઈ. મને વોટ્સએપ કરો ને અંધાર. તો બસ એવું બધા આવે કે હા ને હે મમ્મી કપડા બદલાઈને નિરાયતી રિલેક્સ એકદમ એવા કપડા પહેર્યું કઈ બસ હા પછી જોયું અમારું પાર્સલ આવ્યું ઈ. હા તો આજનો લુક મારો આવ તો મિત્રો. હા હા જો વરસાદ આવે ના. તો અમે બે આવે ગયા ઉપર પણ ને બસ અનરેડી થવાનું રહ્યું ખાલી જો હે બસ અમે કપડાં બદલે નાખ્યું ને આજનો આ લુક હતો જે બધા બહુ જ વખાણ્યો નરાજ. હા
તો આ પાર્સલ આવે ગયું અમારું, તો એવી અમે આગળ ખોલ્યું ને પછી જોયું